ભારત દેશની અંદર આજ સુધી 147 જ્ઞાતિઓના અનામતનો લાભ આપવામાં આવ્યો છે. ખાલી પટેલ અને 107 બીજી જાતિઓને બાજુમાં મૂકી દીધી છે. એમાં પટેલોનો તો હપુતો લાભ નહીં આવે. મને એવું લાગે છે કે પટેલના ગધારાનો લેડો સમજે છે સરકાર. ગધારાનું લેડું નહીં લેપવામાં કોમમાં આવતું, નહીં થેપવામાં કોમમાં આવતું. તમારે પ્રયોગ કરવો હોય તો બે બોચીઓ ઘેર ભરી લાવજો અને પ્રયત્ન કરજો લેપવાનો, નહીં લેપાય. અને બીજા બોચિયાથી ચૂલાની અંદર રોટલી શેકવાનો પ્રયત્ન કરજો. નહીં શેકાય, રૂના માફક ફસફસ મરી જશે. કશા કોમનું નહીં હતું ગધારાનું લેડું. એના માફક સરકાર તમને હેન્ડલ કરતી આવી 20 વર્ષથી. એટલે તમારા અનામતની લડાઈ લડવી જ પડશે આવનારી પેઢી માટે અને અત્યારના છોકરો માટે. અભિનય તો કભી નહીં. નકર અનામત કરીને એ ભ્રષ્ટાચાર કરતા ખતરનાક આઈટમ છે મારી જોડી. આતંકવાદ કરતા ડફોરમાં ડફોર આઈટમ બનાવી. ભ્રષ્ટાચાર તો દેશને બરબાદ કરે છે. સમજો દેશ તો મજ્યારો છે અને ભ્રષ્ટાચાર તો વર્ષોથી ચાલતો આવ્યો છે. ગરીબ માણસનો નળ્યો નહીં, પણ ઓની અંદર ગરીબ માણસના ભૂકા નીકળી જાય છે. હોશિયાર છોકરું હોય છે પણ અનામતના હિસાબે એનો વિકાસ નહીં થતો. એટલે સરકારનું નિવેદન છે કે દરેક જ્ઞાતિને હરખે હરખું રિઝર્વેશન તમે આપી દો એટલે બધા લોકો ખુશ રહેશે. નકર એકલા બોલો છો ને વિકાસ વિકાસ વિકાસ, એ વિકાસનો કોઈ શાર જ નહીં આવે. ચમ કે ડોક્ટરો ને એન્જિનિયરો 40 થી 60% લાવી છે અને અનામતના હિસાબે એમને જોબ મળી જાય છે, નોકરી મળી જાય છે સરકારી. પૂરેપૂરી ચોપડી તો ભણે નહીં હોતા પાછા. એટલે તમે ગમે તે ડોક્ટર જોડી જાવ ને, ઓપરેશન કરાવવાનું હોય તો સ્પેશિયલ તમે જોજો એની નેમ ટેગ એ કઈ અટકનો છે. જો અનામતની અંદર અટક એરે આવતી હોય ને તો એથી મુઠ્ઠીઓ વાળી નાહી જજો. ચમ કે એરિયો પૂરી ચોપડી નહીં પડે હોતો સર. સરકારી જોબ લઈને બેઠો હોય છે પણ 60% જ લાયો હોય છે. પૂરેપૂરી ચોપડી ભણ્યો નહીં હતો એટલે તમારું પંચર જ પાસ છે. એટલું યાદ રાખજે. આ દેશનો કોઈ વિકાસ થવાનો નહીં જો એની બંધારણ નહીં બદલાય તો ઊંધી. ઓમ જોવા જઈએ તો હારા મારું કરી છે પટેલે અનામત નહીં આપી દે. કમ સે કમ થોડા અમુક સુખી તો ત્યાંથી નકર તો જોબના ચક્કરમાં કચેરી આગળ ઓટા મારે કરો અને ગયડા થઈ જાવ ખબર ના પડે. અમાર જેવા બૂઠા તો હપુતા ઇન્ડિયામાં ચાલી એવા નતા પણ પરદેશમાં મુઠ્ઠીઓ વાળીને પહોંચી ગયા તે કમ સે કમ સેટિંગ થઈ ગયું છે. ઇન્ડિયાની અંદર અમુક બૂઠા છે ધંધા લઈને બેઠા છે એ સુખી થઈ ગયા છે. બિચારા અમુક ભાઈઓ ગરીબ છે એમના માટે અનામત જોવો છે. કારણ કે અનામત દિલથી હું કહું છું નાબૂદ કરી દેવી જોઈએ. દેશનો વિકાસ કરવો હોય તો નકર દેશ રૂંધાઈ જશે, ગભરામણમાં આવી જશે, મરી જશે દેશ આગળ જતો. અનામતના ચક્કરમાં જોઈ લેજો તમે. એટલું યાદ રાખજો. મરી જાય તો કહેજો તને મને. વચમાં તો બહુ વાપરતો તો હું પેલા લથરિયા ને જાફરિયા ને નીતિત ને ભીતિત બહુ નીકળી પડ્યા હતા ઝંડા લઈ લઈને પટેલો માટે. તો આગળ પડતા બેસી જતા હતા. એ હારે દેખાતા નહીં. એક ભાઈ મને કહેતો તો ઓયડા માગ લાગે ને એટલે ઊંડિયા બધા પોઝન થઈ જશે. એટલે પટેલને જિંદગી સુધારવી હોય ને તો ભાજપને એક વાત ચખાવી જ પડશે તમારે. નકર અનામત વગર તો તમે રીબાવાના છો. ભાજપ લાવજો કે કોંગ્રેસ લાવજો, રીબાવું તો પડશે જ. એટલે અનામત લેવી જ પડશે તમારે. નકર કચુંબર નીકળી જશે તમારે. એટલું યાદ રાખજો. કારણ કે હું કોંગ્રેસને મત આપો તોય તમારા લોચા છે. ભાજપને હાલો